દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ડીજીવીસીએલે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યું છે। ઓછામાં ઓછું 100 નું રિચાર્જ શનિ રવિ પાવર કટ નહીં થશે તો -300 સુધી વીજળી વાપરવા મળશે। દક્ષિણ ગુજરાત વીજ કંપની આજથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી। સેન્ટ્રલાઇઝ કોન્ટ્રાક્ટ દ્વારા કામગીરી સુરતના પીપલોદ સબ ડિવિઝન ખાતેથી શરૂ કરી છે। સોમવારે સૌથી પહેલું સ્માર્ટ મીટર સુમન સેલ ખાતે લગાવવામાં આવ્યું હતું। પીપલોદ સબ ડિવિઝનમાં આવેલા 1.83 લાખ કન્ઝ્યુમરને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં શરૂ કરવામાં આવ્યા છે। તો શનિવારે હવે પાવર કટ નહીં થશે, સાથે ₹100નું ઓછામાં ઓછું રિચાર્જ કરવું પડશે તો -300 સુધી વીજળી વાપરવા મળશે તેમ જણાવાયું હતું। મારું નામ ડીજી પટેલ અને અત્યારે ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીપલોદ ડિવિઝન। હમણાં નવા જે મીટર આવેલા હતા સિંગલ ફેઝના, કઈ રીતનું આખું એમાં આયોજન થયેલું છે, કઈ રીતે મીટર લાગે, લોકોને શું સુખાકારી થશે? આપ સૌ જાણો છો કે પહેલાં આપણે ચક્કરડીવાળા મીટર હતા, ત્યારબાદ સ્ટેટિક મીટર આવ્યા અને અત્યારે આજે સ્માર્ટ મીટર આવ્યા છે। એટલે 2 વે કોમ્યુનિકેશન પર મોડર્ન ટેકનોલોજી પર આ મીટર કામ કરશે। એટલે અને એમાં રિચાર્જની ફેસિલિટીઝ છે, એટલે તમે એમાં રિચાર્જ કરાવી શકશો। મિનિમમ બેલેન્સ ₹100થી તમે જેટલું રાખવા માગશો એટલું બેલેન્સ રાખી શકશો અને તમારા આ મીટરમાં રોજિંદો વપરાશ છે એનું સ્પષ્ટ તમને જોઈ શકશો કે મારો આટલો વપરાશ છે તમારાનો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।